નમસ્કાર મિત્રો, હું છું હેતલ પટેલ અને જે આગળના વિડીયોમાં મેં તમને જે વચન આપ્યું હતું એ જ પ્રમાણે હું તમને આજે એવું ગણિત સમજાવીશ કે જેના દ્વારા તમને આ જીવન સુધી પેન્શન મળતું રહે. આજે હું તમને લાઈવ રિપોર્ટ સાથે બતાવીશ કે જો તમે 20 વર્ષ ધીરજ રાખો છો તો મ્યુચ્યુઅલ ફંડ તમારા પૈસાને ક્યોના ક્યો પહોંચાડી શકે છે. આજે આપણે વાત કરીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડ વિશે. ચાલો હવે આપણે જોઈશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડ જે નિયમિત માસિક આપણને આવક આપતો અને સમાંતરે આપણી જે મૂડી છે એમાં વૃદ્ધિ કરનારો શ્રેષ્ઠ ઇન્કમ પ્લાન છે. આ ફંડ કઈ રીતે કામ કરે છે તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ એટલે કે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને સિલ્વર આ બધા જ અલગ અલગ એસેટની અંદર રોકાણ કરે છે. હવે મલ્ટી એસેટ હોવાથી એની મૂડીમાં વૃદ્ધિની સંભાવના રહે છે, જ્યારે ડેટમાં મૂડીની સ્થિરતામાં ઘટાડો કરે છે. આઈસીઆઈસીઆઈ મલ્ટી એસેટ ફંડ લાંબા ગાળે મલ્ટી એસેટ ફંડ હોવાથી એના અંદર જોખમ ઓછું રહેલું છે અને ટેક્સ એફિશિયન્ટ વળતર પૂરું પાડે છે. હવે જોઈશું કે આ મંથલી પ્લાન કામ કઈ રીતે કરે છે. કે જો કોઈ વ્યક્તિએ 11/11/2002ના દિવસે એટલે કે અહીંયા 11/11/2002ના દિવસે 15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને બીજા જ મહિને 15 લાખના 8% પ્રમાણે 10,000 રૂપિયા દર મહિને લેવાના ચાલુ કરે છે, એટલે કે SWP સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન ચાલુ કરે છે અને 22 વર્ષ સુધી એટલે કે 31 જુલાઈ 2024 સુધી એ દર મહિને 10,000 રૂપિયા જે લે છે એની રકમ 25,70,000 રૂપિયાના ખાતામાં આવે છે. એના પછી 1 ઓગસ્ટ 2024ના દિવસે આપણે જે આ 15 લાખ રૂપિયા મૂક્યા છે એની વેલ્યુ 7,68,03,335 રૂપિયા થયેલી છે. હવે આપણે એ પણ જોઈશું કે જે ઉપાડેલી રકમ એટલે કે આપણા ખાતામાં આવેલી રકમ વત્તા અત્યારે જે આપણી ફંડ છે એની વેલ્યુએશન, તો વિડ્રોલ વત્તા વેલ્યુએશન 1 ઓગસ્ટ 2024ના દિવસે આ બંનેનો સરવાળો થાય છે 7,94,03,335. આનો રિટર્ન આઈઆર આપણે જોઈશું તો 22.66% બેઠેલો છે. હવે મોટે મોટું આમાં જોઈશું તો કુલ રોકાણ 15 લાખ રૂપિયા થયેલું છે. દર મહિને જે આપણા ખાતામાં આવે છે એ 26 લાખ રૂપિયા આવેલા છે. 15 લાખ રૂપિયા જે હતા એની આજની વેલ્યુ 7,68,00,000 રૂપિયા છે અને આ બંનેનો વત્તાકાર કરીશું એટલે કે આપણા ખાતામાં આવેલી રકમ વત્તા અત્યારે જે વેલ્યુએશન છે એ બંનેનું 7.94 કરોડ રૂપિયા છે. આજે 22 વર્ષ પછી પણ એમને 25 લાખથી વધારે તો એમને ઘર બેઠે વાપરી જ નાખ્યા, તો પણ આજે એમના ખાતામાં 7.68 કરોડથી પણ વધારે રકમ પડી જ છે. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ અને મલ્ટી એસેટની તાકાત. તમારે પણ જો 2026નું પ્લાનિંગ અથવા તો તમારું રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું હોય તો આજે જ મને કોમેન્ટ કરજો. આ સિવાય તમારે વધુ ગણતરી માટે મારી યુટ્યુબ ચેનલ @હેતલકુમાર ફાઇનાન્સ ઉપર સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.